તમને દાળ ભાત ભાવે છે ને તો તમે દુનિયાનું સૌથી સ્માર્ટ અને બેસ્ટ કોમ્બિનેશન ખાઈ રહ્યા છો. કઈ રીતે, ચલો સમજાવું. તો સૌથી પહેલી વાત તો આપણા શરીરને 9 એટલે કે 9 એસેન્શિયલ અમાઇનો એસિડની જરૂર હોય છે. હવે ચોખામાં મિથાઇનિન નામનું અમાઇનો એસિડ હોય છે, પરંતુ લાઇસિન ઓછી માત્રામાં હોય છે, જ્યારે દાળમાં લાઇસિન નામનું અમાઇનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. અને જ્યારે આ બંને મળે ને ત્યારે પ્રોટીનની ક્વોલિટી પણ સુધરે છે અને પ્રોફાઇલ પણ કમ્પ્લીટ થઈ જાય છે. હવે બીજું, ભાતમાંથી શરીરને તાત્કાલિક જ એનર્જી મળે છે, જ્યારે દાળમાં પ્રોટીન અને ફાઈબર વધુ માત્રામાં હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. એટલે જો તમે દાળ ભાત ખાશો ને તો તમારી એનર્જી પણ જળવાઈ રહેશે અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગશે. ત્રીજું, દાળમાં રહેલું જે ફાઈબર અને રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ હોય ને આપણા ગટ એટલે કે પેટના જે ગુડ બેક્ટેરિયા હોય, સારા બેક્ટેરિયા, એના માટે ખોરાકનું કામ કરે છે. એટલે દાળ ભાત ગટ ફ્રેન્ડલી કોમ્બિનેશન પણ છે. અને એમાં પણ જો તમે દાળ ભાતની સાથે શાકભાજી, સલાડ કે દહીં છાશ ખાઈ લો એટલે તમારું એક બેલેન્સ્ડ મીલ બની જાય છે. તો દાળ ભાત એ આપણા ઘરોમાં ખવાતી માત્ર પરંપરા નથી, એની પાછળ ન્યુટ્રિશનનું એક સાયન્સ પણ રહેલું છે. હવે આ રીલ જલ્દીથી તમારા બધા જ મિત્રો અને ફેમિલી મેમ્બર્સને શેર કરી દો જેને દાળ ભાત સૌથી પ્રિય છે. અને હા, અમારા પેજ યોગા કૃતિને ફોલો કરવાનું ના ભૂલતા.